સુરતના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર 5 થી 6 જેટલા શખ્સોએ પડીકાનો ધંધો કોણ ચલાવે છે એવો સવાલ કરીને પહેલા ગાળો આપી પછી તમાચા ઝીકી અને છેલ્લે ચપ્પા વડે હુમલો કર્યો હતો। સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે દેખાઈ ગઈ છે। હુમલામાં ઈજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। ઈજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ બ્રહ્માનંદ કુશવાહા મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચેનપુર ગામના વતની છે અને હાલમાં સુરતના પાંડેસરાના પ્લોટ નંબર 295 આહિરભાવ સોસાયટી ખાતે રહે છે। ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે। તારીખ 22 એપ્રિલ 2025ના રોજ સાંજના લગભગ 35 વાગ્યે ઉમેશ પોતાના ગેરેજ પર કામ કરી રહ્યા હતા ત્યારે સૂરજ ઉર્ફ દદુ માનસિંગ નામના શખ્સે બે સાથીઓ સાથે મળીને ઉગ્ર પ્રશ્ન પૂછ્યો હતો કે પડીકાનો ધંધો કોણ ચલાવે છે। આમ પૂછીને વિવાદનું વાતાવરણ ઊભું કર્યું। પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યો અને બાદમાં તમાચો ઝીક્યો હતો। સ્થિતિ એટલી બધી વણસેલી કે સૂરજ ઉર્ફ દદુએ ઉમેશના જમણા પગના ઘૂંટણના નીચે ભાગમાં ચપ્પુ વડે ઘાતક હુમલો કર્યો હતો। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।